હાલ રેશન કાર્ડને લઈને એક મોટી ખબર આવી રહી છે। જો તમારા પાસે પણ રેશન કાર્ડ છે અને તમે સરકાર તરફથી મળતા મફત રાશન યોજનાનો ફાયદો ઉઠાવી રહ્યા છો તો આ ખબર તમારા કામની છે। તમને રેશન કાર્ડ સાથે જોડાયેલા નિયમો વિશે જરૂર ખબર હશે। કેન્દ્ર સરકાર તરફથી કોરોના કાળથી કરોડો રેશન કાર્ડ ધારકોને ફ્રી રાશનની સુવિધા આપવામાં આવી રહી છે। થોડા દિવસો પહેલા સરકાર તરફથી ફ્રી રાસાયણિક યોજનાને ડિસેમ્બર 2023 સુધી વધારવામાં આવી હતી। સરકાર તરફથી થોડા દિવસો પહેલા કાર્ડ ધારકો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। સરકારને જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં અપાત્ર લોકો ફ્રી મળતા ચોખા અને ઘઉંનો ફાયદો ઉઠાવી રહ્યા છે। એવામાં અપાત્ર લોકો રેશન કાર્ડ રદ કરી શકે છે। અપાત્ર લોકોને મફત રાશનનો ફાયદો લેવા પર સરકાર તરફથી કાર્યવાહી કરવામાં આવી શકે છે। તેના માટે સરકાર તરફથી સમય પર લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તે પોતાનું રેશન કાર્ડ સરેન્ડર કરી દે અથવા તો રદ કરાવી દે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।